નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. વિદ્યાલયમાં આપવામાં આવેલું ભોજન આરોગ્યા બાદ અંદાજે 50થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક લથડી હતી. ચૂડાની કેજીબી વિદ્યાલયમાં ગત રોજ રાબેતા મુજબ વિદ્યાર્થીનીઓને ભોજન આપવામાં આવ્યું હતું. જો કે આ ભોજન ખાધાના થોડા જ સમય બાદ એક પછી એક અંદાજે 50થી વધુ કન્યાઓને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. શાળા પ્રશાસન દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. દીકરીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મોટી સંખ્યામાં ચિંતાતુર વાલીઓ પોતાના સંતાનોની સ્થિતિ જાણવા માટે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં બાળાઓની તબિયત બગડતા હોસ્પિટલનો સ્ટાફ પણ સજ્જ બન્યો હતો અને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે સરકારી ગ્રાન્ટ અને તંત્રની દેખરેખ હેઠળ ચાલતી વિદ્યાલયમાં અપાતા ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકો અને વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે હોસ્ટેલમાં વિતરણ કરવામાં આવતા ભોજનમાં ચોકસાઈ રાખવામાં આવતી નથી, જેના કારણે માસૂમ વિદ્યાર્થીનીઓનો જીવ જોખમમાં મુકાયો છે. હાલમાં તમામ દીકરીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તંત્ર દ્વારા આ મામલે સેમ્પલ લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. ત્યારે આ ગંભીર ઘટનાને લઈને વાબદાર મેસ સંચાલકો કે એજન્સી સામે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે એ હવે જોવાનું રહ્યું. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.